જીએસટીમાં ઘટાડો અને સબસિડીના લાભને કારણે અમરેલી જિલ્લાના ખેડૂતો ખેત ઓજારોની ખરીદી તરફ વળ્યા। સૌરાષ્ટ્રમાં ખેડૂતો માટે એક સારા સમાચાર આવ્યા છે। કેન્દ્ર સરકારે ખેત ઓજારો પર લાગતા જીએસટીના દરોમાં ઘટાડો કરતા હવે ખેડૂતોની ખેતી માટે જરૂરી સાધનો વધુ સસ્તા ભાવે મળી રહ્યા છે, જેના કારણે અમરેલી સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ખેડૂતો ફરી ખેત ઓજારોની ખરીદી શરૂ કરી છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી, વિસાવદર અને બાબરા સહિત જસદણ જેવા તાલુકાઓ ખેત ઓજારોના ઉત્પાદન માટે જાણીતા છે। અહીં મોટા પ્રમાણમાં ઓરણી, હળ, રોટાવેટર, ટ્રેલર અને અન્ય સાધનો બને છે। જીએસટીના દરોમાં ઘટાડો થતા આ સાધનના ભાવમાં ₹5,000 થી લઈને 40,000 સુધીનો ઘટાડો નોંધાયો છે। આ લાભ સીધો ખેડૂતોને મળી રહ્યો છે। સાવરકુંડલાના ખેડૂત જિગ્નેશભાઈ માથુકિયાએ જણાવ્યું કે જીએસટીના ઘટાડા બાદ ખેડૂતોને ખેતી સાધનો સસ્તા ભાવે મળી રહ્યા છે। ખાસ કરીને ઓરણીની ખરીદીમાં ખેડૂતોને રસ વધી રહ્યો છે। હાલ ખેડૂતો નવરાત્રીના પાવન પ્રસંગે પણ ખરીદી શરૂ કરી છે, જે એક સકારાત્મક સંકેત છે। તેમણે ઉમેર્યું કે સરકાર તરફથી મળતી સબસિડી સાથે ખેડૂતોને વધારાનો ફાયદો મળી રહ્યો છે। હાલમાં સરકારે ખેડૂતોને ઓરણી પર ₹26,000 સુધીની સબસિડી ઉપલબ્ધ કરાવી છે, જેના કારણે સાધનોનો ખર્ચ ઘણો ઓછો થઈ ગયો છે। જેમ કે ઓરણીના ભાવમાં અંદાજે ₹5,000નો ઘટાડો થયો છે। આ સસ્તું દર અને સબસિડીની સુવિધા મળતા ખેડૂતો ખેતી સાધનો ખરીદવા ઉત્સાહિત બન્યા છે। અમરેલી જિલ્લાના ખેડૂત મેહુલ શેરાએ જણાવ્યું હતું કે જીએસટીના દરોમાં ઘટાડો થતા ખેતી સાધનોની ખરીદી હવે સરળ બની ગઈ છે। ખેડૂતોને મોટી રાહત મળી છે। હાલ અમે ઓરણી સહિતના સાધનો ખરીદી રહ્યા છીએ। સરકાર તરફથી મળતી સબસિડી અને ભાવ ઘટાડાના બંને ખેડૂતોને લાભ બમણો થયો છે। ખેતી સાધનોના બજારમાં હાલ ખરીદીનું વલણ વધ્યું છે। નવો કૃષિ સિઝન શરૂ થવા પહેલા ખેડૂતો સસ્તા ભાવે સાધનો મેળવી લેવાની દોડમાં છે। સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે જીએસટી વધારાના પગલે ખેતી સાધનોની માંગમાં 30 થી 40% જેટલો વધારો નોંધાયો છે। વિશેષ કરી એરણી, જે વાવણી પહેલા સૌથી અગત્યનું સાધન ગણાય છે, તેની ખરીદીમાં ખેડૂતોનું વિશેષ ધ્યાન છે। ઓરણીનો ખર્ચ ઘટાડતા અને સબસિડી મળતા ખેડૂતોને હવે ખેતી ખર્ચમાં સીધી બચત થશે। પરિણામે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થવાની સાથે ખેડૂતોની આવકમાં વધારો થવાની શક્યતા છે। કુલ મળી જીએસટીના દરોમાં ઘટાડો અને સરકારની સબસિડી યોજનાઓને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોને ખેતી માટેની જરૂરી તૈયારીઓ વધુ સરળ બની રહી છે। આ પગલાંથી ખેતીમાં આધુનિક સાધનોનો ઉપયોગ વધશે અને ખેડૂતોને આર્થિક રીતે મજબૂતી મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। નામ બાવચંદભાઈ મેઘજીભાઈ ઠુમ્મર છે, બગસરાના રહેવાસી છે। ઘણા સમયથી અમે આ દતાળ હાકીએ છીએ। સબસિડીમાં દતાળમાં અમને બહુ ફાયદો થાય છે અને જયેશભાઈનું નામ છે દતાળમાં, વિસાવદરમાં, અને 19 દાતાની ઓવણી લીધી છે અમે, અને બહુ શાંતિપૂર્વકથી અમારે કામ ચાલુ થાય છે। ઓવણી લેવા આવ્યા છે અમે। મારું નામ સંજયભાઈ પોખિયા, નાના અડમતિયા, તાલુકો વિસાવદર। મારે આ ત્રીજી ઓવણી છે। સબસિડીમાં મંજૂર થઈ હતી એટલે મેં આ ઓવણી લખાવી છે। વાવેતરમાં સુતરાઈમાં બહુ સારું કામ છે અને સબસિડી આવી ગઈ અને ઓવણી લખાવી તે પછીની આજની ડિલિવરી છે, એટલે આજે અમે ઓવણી લેવા આવ્યા છે, કિસાન ઓવણી। સબસિડી તો હવે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જે આવતી હોય એ પ્રમાણે આવશે। ગયા વખતે અમારે કંઈક 35-36 હજાર રૂપિયા આવ્યા હતા, એ અમારા ભાઈ માટે લીધી હતી। આ ઓવણી અમારા માટે લીધી છે, કિસાન ઓવણી। એ કિસાન ઓવણી જ લીધી હતી। એ 17 દાતા 17 ઓગણીની છે। આ 17 ઓગણીને ડુંગળી, લસણ અને ઘઉં 3 પેટીનો દંતાળ છે ઓવણી, અને કિસાન ઓવણીનું કામ સારું છે। આ અમારે બીજી ઓવણી છે। આ ઓવણીની શરૂઆત મારા પપ્પા ભીમજીભાઈ માથુકિયા 1990ની સાલથી મારા પપ્પાએ આ ઓવણી બનાવવાનું ચાલુ કર્યું હતું, અને 1998ની અંદર મારા પપ્પાને કેશુબાપા મુખ્યમંત્રી હતા ત્યારે એના હસ્તક એવોર્ડ મળેલો છે। અને હું પપ્પા સાથે 2008 સુધી કામ કરતો, અને પછી પપ્પાએ 2012થી આ બિઝનેસ મૂકી દીધો, અને 2012થી અમે બંને ભાઈઓએ આ બિઝનેસ સંભાળ્યો છે। નાનો ભાઈ છે એ સાવરકુંડલાનો બિઝનેસ સંભાળે છે, હું આ વિસાવદરનો બિઝનેસ સંભાળું છું। અને પપ્પાના માર્ગદર્શન મુજબ અમે તે અટવાણા હોય કે અમારે કોઈ નવું મોડેલ બહાર પાડવું હોય
કે નવી સિસ્ટમ કરી હોય તો અમે અમારા પપ્પાને પૂછવી કે આનું આમ નહીં કેમ કરવાથી કેમ સરળતાથી થઈ શકે છે, તે અમને અમારા પપ્પા માર્ગદર્શન આપે છે અને એના આધારે અમે અત્યારે આગળ પહોંચ્યા છીએ. ક્યાં સુધી તમારી ઓરણીનો શું ક્યાં સુધી તમારી ઓરણીની નિકાસ થાય? અમારી વહીણીની નિકાસ અત્યારે તાંઝાનિયા દેશમાં, આફ્રિકામાં, નેપાળમાં અને મહારાષ્ટ્રમાં પણ અમારી વહીણીઓ અત્યારે ચાલે છે. કેવો રિસ્પોન્સ છે વિદેશમાં રિસ્પોન્સ અત્યારે સૌ પ્રથમ પહેલી ફેરું અમે 2 થી 3 વહીણી મોકલાવેલી હતી. પછી બીજા વર્ષે ત્યાંના ખેડૂતે એ વહીણી જોઈ બીજા વર્ષે અમે 10 થી 12 વહીણી મોકલાવી. અત્યારે અમે ઓલ વિદેશની અંદર 35 થી 40 પીસ અમે વિદેશમાં અમે અત્યારે એક્સપોર્ટ કરી ચૂક્યા છીએ. આગામી સમયમાં કેટલા ઓર્ડર મળશે? વર્ષની અંદર અમારે ઓછામાં ઓછા વિદેશના 8 થી 10 ઓર્ડર તો હોય જ.